અમદાવાદથી સમાચાર નકલી દવાઓનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો છે। વટવા અમરાઈવાડી બાપુનગરમાં દરોડા પાડવામાં આવ્યા। 17 લાખની નકલી દવાઓ ઝડપી લેવાઈ છે। અમદાવાદમાં નકલી દવાઓનો જથ્થો ઝડપાયો છે। વટવા અમરાઈવાડી બાપુનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં 17 લાખની નકલી દવાઓ ઝડપી લેવાઈ છે। નકલી દવાઓનો જથ્થો ક્યાંથી આવ્યો છે, શું અહીં મેન્યુફેક્ચરિંગ થતું હતું, આખરે આજે દવાઓના માફિયાઓ છે તે કરવા શું માંગતા હતા, નફાની આડમાં આ ગોરખધંધો ચાલતો હતો કે કેમ? અત્યાર સુધી તો ખાદ્ય ચીજોમાં જ ભેળસેળ થતી હોવાનું સામે આવતું હતું, પરંતુ હવે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી દવાઓમાં પણ ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું છે। અને અમદાવાદ સહિત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા। અને તેમાં હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે અમદાવાદના વટવા વિસ્તારમાં રાજનગર સોસાયટી છે કે જ્યાંના 20 નંબરના જે મકાનમાં અરુણસિંહ અમેરાના મકાનમાં દરોડા પાડ્યા હતા। અને તેમાં જે મોટા પાયે દવાઓનો નકલી દવાઓનો જથ્થો જે છે તે સામે આવ્યો છે। અને ખાસ જે દવાઓ જે છે તેમાં ચોકનો પાવડર ભેળસેળ થતો હોવાનું પણ સામે આવ્યું છે। અને મોટા પાયે દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે રાજનગર સોસાયટીના 20 નંબરના મકાનમાં અરુણસિંહના ઘરે પહોંચી, ત્યારે અરુણસિંહે અમરાઈવાડી અને બાપુનગર વિસ્તારમાં પણ આ પ્રકારનો દવાઓનો જથ્થો જપ્ત થયો હોવાની વિગત આપી છે અને સાથે સાથે કેમેરા સમક્ષ કશું જ કહેવાનો ઇનકાર કર્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। અમદાવાદના બાપુનગરની પારસ કેમિસ્ટમાંથી નકલી દવાનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બાપુનગર વિસ્તારમાં પહોંચી હતી। પારસ કેમિસ્ટ પર કાર્યવાહી કરાઈ હતી। પારસ કેમિસ્ટ હોલસેલ દવાની દુકાન કાંતા એસ્ટેટમાં આવેલી છે। હાલ દુકાન બંધ જોવા મળી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 17 લાખની નકલી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો। પૈસા કમાવાની લાઈનની અંદર હવે વેપારીઓ છે તે લોકોના જીવ સાથે પણ ચેડા કરી રહ્યા છે। નકલી ઘી, નકલી તેલ, નકલી પનીર, હવે તો નકલી દવાઓ પણ મળી રહી છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને આપ જોઈ શકો છો, જે દ્રશ્યો બતાવું છું, જે લખ્યું છે પારસ કેમિસ્ટ્રી, આ કેમિસ્ટ્રીની અંદર ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને તેની અંદરથી 17 લાખથી પણ વધુની જે કિંમતનું જે દવાઓ છે તે ડુપ્લિકેટ મળી હતી। દવાઓ ડુપ્લિકેટ તો હતી, પણ તેની અંદર દવાઓની અંદર ચૂનાનો ઉપયોગ કરીને એ દવાઓ છે લોકોના હેલ્થ સાથે સીધી રીતે ક્યાંક નુકસાન થાય તે પ્રકારની દવાઓ છે તે આપવામાં આવી હતી। આજે ઊભા છીએ, ન્યૂઝ ઊભી છે, જે ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવી રહી છે તે બાપુનગર વિસ્તારના કાંતા એસ્ટેટ છે, જે ધાર્મિક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલું છે। અને ખાસ કરીને જે આ પારસ કેમિસ્ટ્રી હોલસેલ ઓફ મેડિસિન લખેલું પણ છે એ પ્રથમ માળે આવેલી છે। ત્યાંથી જ આ ગોરખ ધંધો છે તે ચાલતો હતો અને કેટલીક દવાઓ છે તે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છે એ દવાઓ આપવામાં આવી હતી। પરંતુ આ જોઈ શકાય છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી પણ કરી અને ખાસ કરીને આજે કહી શકાય કે ત્યાં દુકાન માલિક સામે પણ ગુનો નોંધ્યો છે। અને બીજી તરફ એ પણ કહી શકાય કે 17 લાખનો અલગ અલગ જે દવાઓ કહે છે કે દવાઓ છે તેનો જથ્થો તે સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અને 20થી પણ વધુ દવાના સેમ્પલ લઈને તેને લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે। પરંતુ ચોક્કસ એ કહી શકાય હવે જે માનવી છે, જે મનુષ્ય છે, તેને જે મહત્વની મળતી જે દવાઓ છે જે જીવનદાયી હોય છે, પરંતુ કેટલાક વેપારીઓ પૈસાની લાઈનની અંદર, કમાવાની લાઈનની અંદર ડુપ્લિકેટ દવાઓ બનાવીને લોકોના જીવ સાથે સીધા અહીં ચેડા કરી રહ્યા છે। કમલેશ્વર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। રાજ્યના નાગરિકોને જીવન જરૂરિયાતની દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે। ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા। ડુપ્લિકેટ સ્પુરિયસ દવાઓ વેચતા શખ્સોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 17 લાખની એલોપેથિક દવાઓ જપ્ત કરાઈ છે। 20 દવાના નમૂનાઓ લઈને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે। અમદાવાદના વટવામાં રહેતા નિલેશ ઠક્કર પાસેથી 12 લાખની કિંમતનો સ્પુરિયસ ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ બાપુનગરની પારસ કેમિસ્ટના પાર્થ જોશી પાસેથી સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી। વડોદરા ખાતે ઓલ કેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી 115 સ્ટ્રીપ દવાઓ, સુરત ખાતે શિવાય મેડિકો કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવને ત્યાંથી 136 ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ અને રાજકોટ ખાતે નિર્મલ મેડિકલ એજન્સીના માલિક જિગ્નેશ વઘાસિયાને ત્યાંથી 32 ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડવામાં આવી।
આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બિલે 50% ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદ કરી માર્કેટમાં વેચતા હોવાનું સામે આવ્યું, જેની વધુ તપાસ ચાલી રહી છે. ફૂડ એન્ડ ડ્રગની ફ્લાઇંગ સ્ક્વોડ અને આઈબી ટીમ દ્વારા અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત ખાતે દરોડા પાડીને લગભગ 17 લાખ જેટલી કિંમતની બનાવટી સ્પુરિયસ નકલી દવાઓ પકડી પડેલ છે તથા અલગ અલગ જગ્યાએ દરોડા દરમિયાન 20 જેટલા દવાના નમૂના લઈને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે. અન્ય અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં દવાના વેપારીઓને દવા વગર બિલે 50% ભાવથી વેચતા હતા. જેમ અમદાવાદમાં પારસ કેમિસ્ટ જે વટવાના છે, ઓલકેર મેડિસિન વડોદરાના તથા શિવાય મેડિકો સુરત. મહેસાણા કસ્બામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. પાર્લર મારું છે કે તું કેમ અહીં બેઠી છે કહીને બોલાચાલી કરી. ગાડીમાંથી ધોકો અને તલવાર કાઢી હુમલો કરાયો. ફરિયાદીને તલવાર વાગી, ફરીને જાનથી મારવાની ધમકીઓ આપવામાં આવી. સમગ્ર મામલે તોફિક ખાન ઉર્ફે મોયડી નૂર મહેમદ ખાન પઠાણ હાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરાઈ છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, શું આખો મામલો? ચોક્કસથી જણાવ્યું કે મહેસાણાના કસ્બામાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે કે હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે જેમાં પાર્લર મારું છે તેમ કહી અહીં કેમ બેઠી છે તેમ કહી અને જે બોલાચાલી હોય છે તેની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ગાડીમાંથી ધોકો અને તલવાર કાઢી અને હુમલો કરવાની જે ઘટના હોય છે તે મામલે હાલમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે હાલમાં જે ફરિયાદી હોય છે તેને તલવાર વાગી છે, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાની ફરિયાદ હાલમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધી વધુ જે તપાસ હોય છે તે હાથ ધરી છે. જી, આભાર કેતન જાણકારી આપવા માટે. અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જાહેર રસ્તા પર ઊભી રહેલી 20 થી વધુ કારને નુકસાન કરાયું. 4 વ્હીલર કારના ટાયર પર તીક્ષ્ણ હથિયાર મારીને નુકસાન પહોંચાડાયું. અંબાવાડી વિસ્તારની વૈભવ ટાવર પાસેની આ ઘટના છે. જાહેર રસ્તા પર પાર્ક કરાઈ હતી 4 વ્હીલર. ગત મોડી રાત્રે અજાણ્યો ઈસમ આવે છે અને તેના દ્વારા નુકસાન કરાયું. વૈભવ ટાવરના રહીશોએ પોલીસને આ અંગે ફરિયાદ કરી છે. એટલે સવારે જ્યારે વોચમેન આવીને કીધું ત્યારે અમને ખબર પડી કે અમારી બધી ગાડીઓને નુકસાન થયું છે. તમે જોશો તો લાઇનસર ઓલમોસ્ટ 15 કાર્સને આ નાઇફથી 1.5 ઇંચ જેટલું મોટું નાઇફ હશે જેનાથી અમને ડાયરેક્ટ ઘા કરીને બધા ટાયરને નુકસાન કરેલું છે. અમારી ગાડીઓના બી 3 નુકસાન થયા છે. બાજુમાં જે ડેરીવાળા છે એમની ગાડીઓને નુકસાન થયું છે. આ ભાઈનો મિની ટ્રક છે એમને બી નુકસાન થયેલું છે. આપને કીધા ખબર પડી ને ખાસ કરીને હવે આપ શું કરવામાં છો? પોલીસને આપણે જાણ કરી છે આપે? હા, એટલે અમે સવારે આવી ત્યારે અમને વોચમેન દ્વારા ખબર પડી. એના પછી અમે બીજા જેટલા બી સ્થાનિકવાસીઓ અમે ઓળખતા હોય એમને પૂછવાનું ટ્રાય કર્યું કે કોઈને ખબર છે કે કઈ રીતે થયું છે. એના પછી અમે પોલીસ બોલાવી છે. તમારા કાકા પોલીસ સ્ટેશને ગયા છે કમ્પ્લેન કરવા. સમાચાર રાજકોટથી. રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. રાજકોટમાં બીઆરટીએસ રૂટ પર પૂરપાટ ઝડપે થાર કાર ચલાવતા નબેરાઓ. જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ